સર્વે વૈષ્ણવને જય શ્રી કૃષ્ણ. વૈષ્ણવો, આજે આપણે શ્રી ગુસાઈજીના સેવક જેણે શ્રી બાલકૃષ્ણજીને શ્રી મદન મોહનજી કર્યા તેની વાર્તાનો ભાવ સાંભળીએ. તે પહેલાં જો આપણે પૃષ્ટિ ભક્તિ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો જરૂર કરજો અને અન્ય વૈષ્ણવ મિત્રોને શેર કરજો અને હા, લાઈક કરવાનું ભૂલતા નહીં. ગુજરાતમાં એક શેઠ હતા. તેમને એક 10 વર્ષની દીકરી હતી. આ શેઠે પોતાની દીકરીનું લગ્ન 10 વર્ષની હતી ત્યાં કરી નાખ્યું. 2 મહિનામાં દીકરીના વરનું મરણ થયું. શેઠને ખૂબ દુઃખ થયું. પછી 1 મહિનો વીત્યો ત્યારે શ્રી ગુસાઈજી ગુજરાત પધાર્યા. શેઠ શ્રી ગુસાઈજીના સેવક હતા, તેથી શેઠને ઘેર ઉતરી શ્રી ગુસાઈજી બિરાજ્યા. શેઠે પોતાની દીકરીની બધી વાત શ્રી ગુસાઈજીને કહી. પછી દીકરીએ આવી દંડવત કર્યા. શ્રી ગુસાઈજીએ કૃપા કરીને એને જટ નવડાવી નામ બ્રહ્મ સંબંધ કરાવ્યું. એક મદન મોહનજીનું સ્વરૂપ વૈષ્ણવે શ્રી ગુસાઈજી પાસે પધરાવ્યું હતું. તે આ શેઠની દીકરીને માથે પધરાવી આપ્યું. પછી કહ્યું કે અરી, તું આમની સેવા સારી રીતે કરજે. ઘરની બહાર ન જઈશ. દીકરી ભોળી છે, તે કશું સમજે નહીં. તેથી ગુસાઈજીને પૂછ્યું કે મહારાજ, શ્રી ઠાકોરજી આવા જ હોય છે? શ્રી ગુસાઈજીએ કહ્યું કે હા, શ્રી ઠાકોરજી આવા જ હોય છે. એમનામાં જ તું મન લગાડજે. આ પ્રકારે શ્રી ગુસાઈજી કેટલાક દિવસ ત્યાં બિરાજ્યા. દીકરીની બધી સેવાની રીત શીખવાડી. પછી શ્રી ગુસાઈજી ત્યાંથી વિદાય થઈ શ્રી રણછોડજીના દર્શને પધાર્યા. અહીં દીકરી સેવા કરવા લાગી. સેવા કરતાં કરતાં એ 60 વર્ષની ડોશી થઈ ગઈ. ઘરમાંથી ક્યારેય બહાર ન નીકળી. મા બાપ બધા મરણ પામ્યા. એકલી ડોશી રહી. ત્યારે એક ચાકર રાખ્યો. પૈસા ટકા ઘરમાં મૂકી બધા ગુમાસ્તાને વિદાય કર્યા. ઘરમાં 2 વાર સેવા કરે. રાતે પોથી વાંચે. કોઈ વૈષ્ણવ આવે તો તેનું સારી રીતે સમાધાન કરે. આમ કરતાં એક વેળા ગુજરાતના ઘણા વૈષ્ણવો ભેગા થઈ શ્રી ગુસાઈજીના દર્શને આવતા હતા. એ સંઘમાં એક વૈરાગી વૈષ્ણવ પણ હતો. એની પાસે બાલકૃષ્ણજીનું સેવા હતી. એમના શ્રીહસ્તમાં લાડુ હતો. સંઘ આખો ડોસીમાના ગામમાં આવ્યો. દિવસ 6 ઘડીનો બાકી રહ્યો એ સમયે વરસાદ પડવા લાગ્યો. શિયાળાના દિવસો હતા. આખો સંઘ ગામની બહાર તળાવ પર ઉતર્યો. હવે આ વૈરાગીએ વિચાર્યું કે આજે મારી રસોઈ કેમ થશે? કેમ કે એમનું બધું પલળી ગયું. લોકો તો પોતપોતાના પાલમાં તંબુમાં કરશે. મારા વસ્ત્રો પણ ભીંજાયા છે. તેથી ગામમાં કોઈ વૈષ્ણવ હોય તો ત્યાં શ્રી ઠાકોરજીને આરોગાવી લાવું. પછી ત્યાં એક વૈષ્ણવને પૂછ્યું કે અહીં કોઈ મર્યાદી વૈષ્ણવનું ઘર છે? ત્યારે એ વૈષ્ણવે કહ્યું કે એક ડોસીમાનું ઘર છે. 60 વર્ષની ઉંમરના થયા પણ ઘરની બહાર નીકળ્યા નથી. પોતાના ઘરમાં શ્રી ઠાકોરજીની સેવા કરે છે. જે કોઈ વૈષ્ણવ આવે તેનું સારી રીતે સમાધાન કરે છે. પછી એણે વૈરાગી વૈષ્ણવને ડોસીમાનું ઘર બતાવ્યું. ડોસીમાને ઘેર જઈ વૈરાગીએ ભગવત સ્મરણ કર્યા. ડોસીમાએ કહ્યું કે વૈષ્ણવ ક્યાંથી આવ્યા છો? બેસો. શ્રી ઠાકોરજીનો સપોટ એટલે જાપી હોય તો પધરાવી જાઓ. હું રસોઈ કરી ચૂકી છું. હવે રાજભોગ ધરીશ. વૈરાગી વૈષ્ણવે કહ્યું કે ગુજરાતના વૈષ્ણવ શ્રી ગોકુળ શ્રી ગુસાઈજીના દર્શને જાય છે એ સંઘમાં હું જઈ રહ્યો છું. ગામની બહાર તળાવ પર સંઘ ઉતર્યો છે. વરસાદ વરસવા લાગ્યો છે ને મારી પાસે શ્રી ઠાકોરજી છે, તેથી તમારી પાસે આવ્યો છું. ડોસીમાએ કહ્યું કે જાપીજી પધરાવી દો. તમને કાંઈ કામ હોય તો બહાર જઈ આવો. ઘડી 2 ઘડી પછી તમે દર્શન માટે ઝટ આવી જાજો. કપડાં ભીંજાયા હોય
તે સૂકવી દ્યો, નવા પહેરી લ્યો. પછી વૈરાગી વૈષ્ણવે કપડાં સૂકવી દીધા, ઝાંપી ડોસીમાની આગળ ધરી. પછી એ સંઘમાં તળાવ પર આવ્યો. ડોસીમા રાજભોગની સામગ્રી સિદ્ધ કરી ચૂક્યા હતા. તેથી વૈરાગી વૈષ્ણવની ઝાંપી ખોલી તો બાલકૃષ્ણજીનું સ્વરૂપ જોયું. નીચે ઉપર જોઈ આશ્ચર્યમાં પડી ગઈ. મનમાં કહ્યું કે આપના હાથ પગ વાંકા થઈ રહ્યા છે, હાથમાં લાડવો છે, આવા શ્રી ઠાકોરજી કેમ થયા? શ્રી ગુસાઈજીએ મને પ્રથમ શ્રી ઠાકોરજી આવા જ હોય છે એમ કીધું તું. ત્યારે શ્રી ગુસાઈજીએ કહ્યું હતું, હા આવા જ હોય છે, શ્રી ઠાકોરજીનો સેવક છે, એની પાસે આવા ઠાકોરજી કેમ થયા? કેમ કે એને ગુસાઈજીએ કહ્યું હતું કે ઠાકોરજી આવા જ હોય છે. હવે આણે આવું સ્વરૂપ જોયું એટલે એને નવાઈ લાગી. પછી મનમાં વિચાર ચિંતા કરવા લાગી કે શ્રી ગુસાઈજી તો આ વૈષ્ણવને આવું જ સ્વરૂપ પધરાવી આપ્યું હશે. પણ આ વૈરાગી છે, આવા શીતકાળમાં શ્રી ઠાકોરજીને લઈને નીકળ્યો છે, તેથી માર્ગમાં ઠંડીને લીધે શ્રી ઠાકોરજીના હાથ પગ અકળાઈ ગયા છે. પછી શ્રી ઠાકોરજીએ કહ્યું કે મહારાજ, આ વૈષ્ણવ ખૂબ મૂરખ છે, તમારું જતન રાખ્યું. ઉનાળામાં શ્રી ગોકુળ જતા તો તમારા હાથ પગની કોઈ દવા ન કરવી પડત. ઝટ ઉઠીને કોટડીમાંથી તેલ લઈ જાયફળ ઘસી એમાં પધરાવી, કસ્તુરી ઘસીને એમાં કરી, 2 અગેઠી ધરી શ્રી ઠાકોરજીને સરસ રૂના જાડા બિછાના પર પધરાવ્યા. હાથ પગ શ્રી અંગમાં તેલ લગાડી માલિશ કરવા લાગી. ખૂબ દિન થઈ કહેવા લાગી કે મહારાજ, શીતકાળને લીધે તમને ઘણું દુઃખ થયું, હાથ પગ વાંકા થઈ ગયા. આ વૈષ્ણવને તો એ ભાન ન આવ્યું. હવે હું કેમ કરું? શ્રી ગુસાઈજીએ આવા વૈરાગીને આવી નિધિ કેમ પધરાવી? પણ શ્રી ગુસાઈજી તો પરમ દયાળુ છે, તેથી પધરાવી. પણ આ વૈષ્ણવ તો આવું ન કરવું જોઈએ ને. આવી ઠંડીમાં તમને લઈને નીકળ્યો. આ પૃષ્ટિ માર્ગમાં પ્રભુને શ્રમ ન થાય તે માટે આવા વૈષ્ણવે ઘેર બેસી સેવા કરવી જોઈએ. એ સેવા તો ન બની અને આવી દશા તમારી એ વૈષ્ણવે કરી. હવે હું કેમ કરું? આવા અનેક વચનો કહી દુઃખ કરવા લાગ્યા. હૃદયમાં આગ લાગી. હાય હાય, પ્રભુજીનું આવું દુઃખ જોઈને મારું શરીર કેમ નથી છૂટતું? આવું કહીને તેલ માલિશ કરવા લાગી. હવે શ્રી ઠાકોરજીએ વિચાર્યું કે જુઓ, આ બાઈને કેવો સરળ સ્વભાવ છે. હું જ્યાં સુધી હાથ પગ સીધા નહીં કરું ત્યાં સુધી એ છોડશે નહીં. રાજભોગની સામગ્રી ઠંડી પડી જશે ત્યાં સુધી એના શ્રી ઠાકોરજી ભૂખ્યા બેસી રહેશે. વળી આ તો પ્રેમ વિવશ થઈ ગઈ છે. આવું શ્રી ઠાકોરજીએ વિચારીને પોતે પણ પ્રેમ વિવશ થઈને હાથ પગ તત્કાળ સીધા કરી દીધા. ઊભા થઈ મોરલી મનોહર બન્યા. જેવા એના શ્રી ઠાકોરજી હતા તેવા જ શ્યામ સ્વરૂપ મુરલી મનોહર બની ગયા. ત્યારે ડોસી ખૂબ પ્રસન્ન થઈ મનમાં કહ્યું કે હવે શ્રી ઠાકોરજી વાંકા હતા તે સીધા થયા. મેં કહ્યું હતું ને કે શ્રી ઠાકોરજી આવા કેમ બન્યા? હવે તો મારા શ્રી ઠાકોરજી જેવા મુરલી મનોહર બની ગયા છે. હાથ પગ વળી ગયા હતા તે સારા થયા. પછી જટ રૂના દોહરા વાઘા, ટોપા, ફરગુલ, ગદલ ધર્યા અને પાસે જ અંગીઠી ધરી. તત્કાળ બદામનો શીરો, કસ્તુરી પધરાવી સિદ્ધ કરી રાજભોગ ધરવા લાગી. પોતાના શ્રી ઠાકોરજીની આગળ એક થાળ ધર્યો. તેમાં દહીં, મીઠાઈ વગેરે બધી સામગ્રી એના ઠાકોરજીને ધરી. આ વૈરાગી વૈષ્ણવના શ્રી ઠાકોરજીને વિનંતી કરી કે મહારાજ, તમને ગોરસ ખૂબ પ્રિય છે તે હું જાણું છું, પણ તમારા હાથ પગ અકળાઈ ગયા હતા તેમાંથી આજે તમે સાજા થયા છો, માટે 2-4 દિવસ ગરમા ગરમ સામગ્રી આરોગો. શ્રી અંગમાં બળ આવશે ત્યારે હું દહીં, મઠો ખૂબ આરોગાવીશ, ચિંતા ન કરશો. શીતકાળ સુધી વૈષ્ણવને મારે ઘેર રાખીશ, તેથી હમણાં દહીં મઠો શીતળ સામગ્રી ન આરોગશો.
આ પ્રકારે ખૂબ પ્રેમથી રાજભોગ ધરી ટેરો લઈ રસોઈના પાત્ર માંજી રસોડામાં પોતાનું કાર્ય કર્યું. પછી ભોગ સરાવી ગરમ જળથી આચમન કરાવી બીડો આરોગાવી વૈરાગી વૈષ્ણવને આરતીના દર્શન કરાવ્યા. ગદલ રજાઈમાં એને કશી ખબર ન પડી કે મારા શ્રી ઠાકોરજી ઊભા સ્વરૂપના બની ગયા છે, એટલે કે ઠાડા સ્વરૂપ બની ગયા છે. પછી ડોસીમાએ અનોસર કરાવી વૈષ્ણવને પાતળ ધરી ગાયની એક પાતળ કાઢી વૈષ્ણવને સારી રીતે મહાપ્રસાદ લેવડાવ્યો. પછી પોતે મહાપ્રસાદ લીધો. પછી ઉથાપણની શેન સુધીની સેવા પહોંચી શ્રી ઠાકોરજીને શેન કરાવ્યા. વૈરાગીના શ્રી ઠાકોરજીને 2 રજાઈઓ ઓઢાડી અનોસર કરી બહાર આવી વૈષ્ણવને શેનનો મહાપ્રસાદ લેવડાવ્યો. પછી પોથી લઈ ભગવત વાર્તા કરતા અડધી રાત વીતી ગઈ. વૈષ્ણવ ખૂબ પ્રસન્ન થયો અને કહ્યું કે ડોસીમાં તમે બળભાગી છો, દિવસે સેવા કરો છો અને રાત્રે ભગવત વાર્તા કરો છો, તમને ધન્ય છે. પેલા ડોસીમાએ કહ્યું, રસ્તાના થાક્યા પાક્યા છો, તેથી હવે સૂઈ જાઓ. પછી ડોસીમાએ બિછાનું બિછાવી દીધું. પછી વૈરાગી વૈષ્ણવને કહ્યું કે ડોસીમા સવારે વહેલા ઉઠજો, મંગળા કરીને મારા શ્રી ઠાકોરજીને પધરાવી આપજો. બધા વૈષ્ણવો જઈશે ત્યારે ડોસીમાએ કહ્યું કે વૈષ્ણવ 10-5 દિવસ મારે ઘેર વધુ રહો, હમણાં ઠંડી ખૂબ પડે છે, તમારા શ્રી ઠાકોરજીને આરામ થશે. આ સાંભળી વૈરાગીએ ડોસીમાને કહ્યું, ડોસીમા તમે ગાંડા તો નથી થયા ને? કેવું બોલો છો? શ્રી ઠાકોરજી શું માંદા પડે? તમે માંદા છો તેથી આવું બોલો છો, તેથી હું તો આ સંઘમાં જઈશ. ડોસીમાએ કહ્યું કે તમે શ્રી ગુસાઈજીના સેવક થઈને શ્રી ઠાકોરજીને શ્રમ કરાવ્યો. શ્રી ઠાકોરજીના હાથ પગ અકળાઈ ગયા હતા, તેમ તેલ માલિશ કરી સીધા કર્યા છે, તેથી હમણાં તો ઠંડી ખૂબ પડે છે. ડોલ ઉત્સવ પછી જજો, ત્યાં સુધીમાં શ્રી ઠાકોરજીને આરામ થઈ જશે. વળી તમને ડોલ પછી હું શ્રી ગોકુળ પહોંચાડી દઈશ. વૈષ્ણવે કહ્યું કે ડોસીમાં તમે ખૂબ મૂરખ છો, તમારા હાથ પગ અકળાઈ ગયા હશે, તેથી મારા ઠાકોરજી માટે આવું બોલો છો. હું તો સર્વથા સવારે જઈશ. શું તમે મારા શ્રી ઠાકોરજીને પચાવી પાડવા માંગો છો? મેં 1 દિવસ માટે પધરાવ્યા, તમે આવો ઝઘડો ઊભો કર્યો. ડોસીમાએ કહ્યું કે જેવી તમારી ઈચ્છા, હું તો તમારા શ્રી ઠાકોરજી માટે કહું છું. તમારા મનમાં ન આવે તો હું શું કરું? ક્યાંક શીતકાલમાં તમારા શ્રી ઠાકોરજી ફરીથી અકળાઈ જશે તો માર્ગમાં તમે ક્યાં જતનથી સાજા કરશો? આ તો ઘર હતું, તેથી તેલ, જાયફળ, કસ્તુરીના માલિશથી સાજા થયા. દોહરી અંગીઠી આગળ ધરી, પૃષ્ઠ સામગ્રી ગરમા ગરમ આરોગાવી, સારી રીતે અંદર પોઢ્યા. આટલું સુખ શ્રી ઠાકોરજીને ક્યાં મળશે? વૈષ્ણવે કહ્યું કે ડોસીમાં તમને જ્ઞાન નથી. જે ઠાકોરજી આખા જગતનું દુઃખ દૂર કરે છે તે શ્રી ઠાકોરજીને વળી દુઃખ કેવું? એક દ્રઢતા જોઈએ, ન સામગ્રી જોઈએ, ન આભૂષણ, ન વસ્ત્ર. જે સમયે ભગવત ઈચ્છાથી જે બની આવે તેમાં શ્રી ઠાકોરજીને સંતોષ છે. ડોસીમાએ કહ્યું કે તમારી બુદ્ધિ છે તેથી જ શ્રી ઠાકોરજી અકળાઈ ગયા. એમાં હું શું કરું? મારે ઘેર કૃપા કરીને પધાર્યા, મારાથી જે બન્યું તે મેં કર્યું. હવે તમારા ઠાકોર છે, તેથી તમારા મનમાં આવે તેમ કરો. હમણાં સૂઈ જાઓ, પ્રાતઃકાળે સવારે પધરાવજો. ત્યારે એ સૂતો પણ ઊંઘ ન આવી. ડોસીમાં મારા સુંદર શ્રી ઠાકોરજી પચાવી પાડવા માગે છે. સવાર પડે અને ક્યારે હું મારા ઠાકોરજીને પધરાવી લઉં. વળી ડોસીમાને પણ ચિંતાના માર્યા ઊંઘ ન આવી. આવા શ્રી ગુસાઈજીના સેવ્ય શ્રી ઠાકોરજી માર્ગમાં ઠંડી ખૂબ છે, તેથી પાછા અકળાઈ જશે તો સીધા કોણ કરશે? આ તો વૈરાગી છે, એની પાસે કોઈ સામગ્રી વસ્તુ તો છે નહીં અને એ તો માનતો નથી. હવે હું શું કરું? શ્રી ગુસાઈજી શ્રી ઠાકોરજીને અકળાઈ ગયેલા જોશે તો આના પર ખીજાશે. કોને ખબર શું છે
આને તો જ્ઞાન છે જ નહીં. આમ બંને ચિંતા કરતા કરતા 2 ઘડી રાત રહી ત્યારે વૈરાગી વૈષ્ણવે ઉઠીને ડોસીમાને કહ્યું કે ઝટ ઉઠીને નાહીને મંગળા કરો, હું પણ તળાવે જઈ નાહી આવું છું. સવાર થતાં જ આ આખો સંઘ ઉપડશે તેમાં હું જઈશ. ડોસીમા ઉઠીને દેહ કૃત્ય કરીને નાહ્યા. વૈરાગી વૈષ્ણવ તળાવ પર જઈને દેહ કૃત્ય કરીને નાહીને અપરસમાં આવ્યો. ડોસીમાએ શ્રી ઠાકોરજીને જગાડીને મંગળાભોગ ધર્યો. મંગળ ભોગ સરાવી વૈરાગી વૈષ્ણવના શ્રી ઠાકોરજીને ઝાંપીમાં પધરાવ્યા. નીચે વધુ રજાઈ બિછાવી ઉપર 2 રજાઈ વધારે ઓઢાડી વિનંતી કરી કે મહારાજ માર્ગમાં સાજા રહેજો. હું શું કરું? વૈષ્ણવને રાખવા માટે ખૂબ પ્રયત્ન કર્યો પરંતુ એ ન રહ્યો. તમે પણ ભલા વૈષ્ણવને પનારે પડ્યા છો, તેથી તમારી આવી દશા થઈ. પણ હવે શું થાય? સામગ્રી આપીશ તો એ વૈષ્ણવ એવો છે કે કરી નહીં આપે. આવું કહેતા આંખોમાં જળજળિયા આવી ગયા. પછી વૈરાગી વૈષ્ણવને બોલાવીને કહ્યું કે વૈષ્ણવ, મેં 2 રજાઈ ઝાંપીજીમાં બિછાવી છે અને 2 ઓઢાડી છે. જતનથી શ્રી ઠાકોરજીને રાખજો. વળી લવિંગ, જાયફળ, કસ્તુરી, બદામ મૂક્યા છે. સૂંઠ મેથીની સામગ્રી કરજો. શીતકાળ પ્રયત્ન રોજ આરોગ આવજો. જોજો ફરી પીડા ન પડી જાય. હાથ પગ વળી જશે તો શ્રી ગુસાઈજીને શો જવાબ આપશો? તેથી સાવધાન થઈને રહેજો. મેં તો તમારું કાર્ય સહી લીધું પણ શ્રી ગુસાઈજી સહન નહીં કરે. વૈષ્ણવે કહ્યું કે ઝાંપી આગળ લાવો, હું શરણ સ્પર્શ કરી મારા શ્રી ઠાકોરજીને નિહાળી લઉં. ડોસીમાએ શ્રી ઠાકોરજીની ઝાંપી આગળ ધરી. વૈષ્ણવે ઝાંપી ખોલીને જોયું તો શ્યામ સ્વરૂપ છે. શ્રી ઠાકોરજી બંને ચરણારવિંદે ઊભા છે. મુરલી મનોહર છે. ત્યારે વૈરાગી વૈષ્ણવે કહ્યું કે અરે ડોશીમા, મારા તો ગોર સ્વરૂપ શ્રી બાલકૃષ્ણજી હતા, હાથમાં લાડવો લીધેલા. એ તમે ઝટ લાવો અને મારા શ્રી ઠાકોરજી લાવો. ત્યારે ડોસીમાએ કહ્યું કે અરે વૈષ્ણવ, તમે ગાંડા થયા છો? બીજા પ્રકારના ઠાકોરજી નથી જોયા કે નથી સાંભળ્યા? તમે તો મોટો ઝઘડો ઊભો કર્યો છે. એક તો શ્રી ઠાકોરજીને પીડા પાડ્યા, હાથ પગ અકળાઈ ગયા હતા, તેથી મેં તેને માલિશ કરી શ્યામ સ્વરૂપ કર્યા, હાથ પગ સીધા કર્યા. તમે શ્રી ઠાકોરજીને શ્રમ કરાવ્યો. શ્રી ગુસાઈજીના સેવક જાણી હું કશું બોલી નહીં. આ રીતે સેવા કરો છો. શીતકાળમાં શ્રી ઠાકોરજીને લઈને નીકળી પડ્યા. વૈષ્ણવે કહ્યું કે મારો સંગ મારા શ્રી ઠાકોરજીને ઓળખે છે. તમે સંગમાં ચાલો, એમને પૂછી જોવો. ડોસીમાને લઈને વૈરાગી વૈષ્ણવ સંઘમાં આવ્યો. બધા વૈષ્ણવોએ કહ્યું કે આના તો ગોર સ્વરૂપ શ્રી બાલકૃષ્ણજી હતા, આ તો શ્યામ સ્વરૂપ છે. ડોસીમાએ મનમાં કહ્યું કે સંઘ તો સારો, આ વૈષ્ણવની પડખે છે, હવે હું શું કરું? પછી ડોસીમાએ ઝાંપી લઈને ઘેર આવ્યા. વૈરાગી વૈષ્ણવે કહ્યું કે મારા શ્રી ઠાકોરજી લાવો, નહીતર હું માથું ફોડું છું. આવું જાણત તો તમારે ઘેર શું કામ પધરાવત? માટે ઝટ લાવો, નહીતર હું તમારા પર હત્યા ચોટાડીશ. ડોસીમાં ડરીને શ્રી ઠાકોરજીની ઝાંપી લઈ ભીતર ગયા અને શ્રી ઠાકોરજીને કહ્યું કે મહારાજ, ભારે ઝઘડો ઊભો કર્યો, હવે હું શું કરું? શ્રી ઠાકોરજીએ કહ્યું કે ઝઘડો તું શ્રી ગુસાઈજી પતાવશે, તેથી તું આ સંઘમાં તારા શ્રી ઠાકોરજીને લઈને ચાલ. ડોસીમાએ કહ્યું કે મહારાજ, તમે ભલે પધાર્યા, આવી ઠંડીમાં મારા શ્રી ઠાકોરજી અકળાઈ જાય તો હું શું કરું? શ્રી ઠાકોરજીએ કહ્યું કે આ તો વૈરાગી છે, માર્ગમાં વસ્ત્ર સામગ્રી કશું ન બને, તેથી હું શું કરું? તું રજાઈ ભેગી કરી સામગ્રી લઈને ઝટ ચાલ, નહીતર વૈષ્ણવ માથું ફોડશે, બીજો કોઈ ઉપાય નથી. ડોસીમાએ બહાર આવી વૈષ્ણવને કહ્યું કે હવે હું ગાડી ભાડે કરીને તૈયારી કરી લઉં. તમારો ને મારો ઝઘડો શ્રી ગુસાઈજી પતાવશે. આપણે શ્રી ઠાકોરજીને પધરાવીને શ્રી ગોકુળ લઈ જઈશું.
વૈરાગી બ્રાહ્મણ સંઘમાં જઈ ગાડી ભાડે કરી લાવ્યો. ડોસીમાએ વૈષ્ણવોને તથા ચાકરોને સાથે લઈ પોતાના શ્રી ઠાકોરજી તથા વૈરાગી વૈષ્ણવના શ્રી ઠાકોરજી પધરાવ્યા. રજાઈ 10 તથા ફરગુલ રૂના વાઘા તેમજ લવિંગ, જાયફળ, કસ્તુરી, બદામ, સૂંઠના લાડવા આ બધી સામગ્રી લીધી. ઘર એક પ્રામાણિક વૈષ્ણવને સોંપી તાળું મારી સંઘમાં વૈષ્ણવો સાથે આવ્યા. વૈરાગી વૈષ્ણવને પોતાની સાથે ગાડીમાં બેસાડી સાથે ચાલ્યા. માર્ગમાં રોજ લડતા જાય. વૈષ્ણવ કહે કે મારા શ્રી બાલકૃષ્ણજીને તમે બદલી લીધા. ડોસીમાં કહે તમે આ રીતે સેવા કરો છો. શ્રી ઠાકોરજીના હાથ પગ અકળાઈ જાય. શીતથી શ્રી ઠાકોરજી પીળા પડી ગયા. સાચા છો તે જોજો હવે શ્રી ગુસાઈજી શું કહે. આમ રોજ ઝઘડતા શ્રી ગોકુળ આવ્યા. આવીને શ્રી નવનીત પ્રિયજીના રાજભોગ આરતીના દર્શન કર્યા. પછી શ્રી ગુસાઈજી શ્રી નવનીત પ્રિયજીને અનુસર કરાવી પોતાની બેઠકમાં ગાદી તકીએ બિરાજ્યા. શ્રી બાલકૃષ્ણજી આપે પધરાવી આપ્યા હતા તે બદલી લીધા છે. ગુસાઈજીએ કહ્યું, ડોસી કેમનું છે? આ વૈષ્ણવ શું કહે છે? ડોસીમાએ કહ્યું કે મહારાજ, આવાના હાથમાં શ્રી ઠાકોરજીને ન પધરાવ્યા કરો તો. શીતકાળમાં શ્રી ઠાકોરજીને લઈને નીકળ્યો છે. વસ્ત્ર સામગ્રી પણ સાથે રાખી નથી. તેથી ઠંડીમાં શ્રી ઠાકોરજીને પીળા કરી દીધા. હાથ પગ અકળાઈ ગયા હતા. તેથી મેં તેલમાં જાયફળ, કસ્તુરી મેળવી માલિશ કર્યું. દોહરી અંગીઠી આગળ ધરી. ત્યારે શ્રી ઠાકોરજી સીધા થયા. એના પર આ વૈષ્ણવ ઝઘડો કરે છે. શ્રી ગુસાઈજીએ કહ્યું કે શ્રી ઠાકોરજી ક્યાં છે? ડોસીમાએ કહ્યું કે મારી પાસે જાપીમાં એના અને મારા પણ શ્રી ઠાકોરજી પોઢ્યા છે. તેથી આપ આ વૈષ્ણવને સમજાવીને ઝઘડો પતાવી દો. શ્રી ગુસાઈજીએ કહ્યું, શ્રી ઠાકોરજીની જાપી અમને આપ. ડોસીમાએ જાપી શ્રી ગુસાઈજીની આગળ ધરી. પછી શ્રી ઠાકોરજીએ પેલા વૈષ્ણવ અને ડોસીમાને કહ્યું કે તમે અહીં જ બેસો. આમ જાપી લઈને કોઠામાં પધાર્યા. પછી જાપી ખોલી શ્રી ગુસાઈજીએ શ્રી ઠાકોરજીને પૂછ્યું, બાબા આ શું છે? ત્યારે વૈષ્ણવના શ્રી ઠાકોરજીએ શ્રી ગુસાઈજીને કહ્યું કે ડોસીએ એમ થયું કે શ્રી ઠાકોરજી બીજી પ્રકારના ન હોય તેથી તેલ માલિશ કરવા લાગી. તેથી હું સીધો થયો. બંને ચરણ કમળ સીધા કર્યા. વૈષ્ણવે આ જોઈ ઝઘડો કર્યો. તેથી તમે આ વૈષ્ણવને સમજાવો કે મારા પર આ ડોસીને હેત અને પ્રસન્નતા ખૂબ છે. વાત્સલ્યતા સ્નેહ ખૂબ છે. મારા સિવાય બીજું કશું જાણતી નથી. પછી શ્રી ગુસાઈજીએ વૈરાગી વૈષ્ણવને કહ્યું કે વૈષ્ણવ, આ શ્યામ સ્વરૂપ મુરલી મનોહર તારા છે. આના ભાવથી આવા થઈ ગયા છે. આ ડોસી સાચી છે. વળી તારું મન લાલજીમાં હોય તો અમે બીજા શ્રી બાલકૃષ્ણજી પધરાવી આપીએ. આ સ્વરૂપને અમે રાખીએ. વૈષ્ણવે કહ્યું કે મહારાજ, હું કેટલાય દિવસથી સેવા કરું છું પણ શ્રી ઠાકોરજીએ જરા સરખાઈ અનુભવ ન જતાવ્યો. આ ડોસીમાએ એક દિવસમાં શ્રી ઠાકોરજીને વશ કરી લીધા. શ્રી ગુસાઈજીએ કહ્યું કે પૃષ્ટિ માર્ગમાં પ્રમાણ નથી. આમ જ જન્મ વીતી જાય. જ્યાં સુધી સ્નેહ ન હોય ત્યાં સુધી શ્રી ઠાકોરજી અનુભવ જતાવે. સ્નેહ હોય તો શ્રી ઠાકોરજી એક ક્ષણમાં પ્રસન્ન થાય. વાલા વૈષ્ણવો, આમ કહી એ બતાવ્યું કે પ્રભુ ભાવ પ્રીતિને વશ છે. કોઈ કેટલાય આચાર ક્રિયા કરે, રીત પ્રમાણે સેવા સ્મરણ કરે, પણ પ્રીતિ ન હોય તો શ્રી ઠાકોરજી અનુભવ ન જતાવે. પૃષ્ટિ માર્ગમાં કાળ નિયામક નથી. આટલા દિવસ આટલો સમય સેવા કરે તો શ્રી ઠાકોરજી અનુભવ જતાવે એવું નથી. આ પૃષ્ટિ માર્ગમાં તો ભગવદ અનુગ્રહ જ એક નિયામક છે. તેથી ભગવદ અનુગ્રહ હોય તો એક ક્ષણમાં પ્રભુ અનુભવ જતાવે. એ કહ્યું.
પછી વૈરાગી વૈષ્ણવ ડોસીમાના પગે પડ્યો, કહ્યું કે મેં તમારું સ્વરૂપ ન જાણ્યું, તમારા પર ક્રોધ કર્યો, અનેક વચનો કહ્યા, તેથી તમે મારા પર કૃપા કરો, જેથી મને શ્રી ઠાકોરજી સાનુભાવ થાય. મેં આખો જન્મારો આમ જ ગુમાવ્યો. ડોસીમાએ કહ્યું કે વૈષ્ણવ, આવું ન કહો, મારા પર તમે મોટી કૃપા કરી. આમ હું અને તમે ઝઘડતા ન હોત તો શ્રી ગુસાઈજીના દર્શન તથા શ્રી ગોકુલના દર્શન અને શ્રી જમનાપાન કઈ રીતે કરત? તેથી વૈષ્ણવ માટે શ્રી ગુસાઈજી શ્રી ઠાકોરજી જે કરે છે એ સારું જ કરે છે, જેમાં જીવનું કલ્યાણ થાય. વાલા વૈષ્ણવો, આમ કહી દેખાડ્યું કે વૈષ્ણવોનો ઝઘડો પણ પ્રભુને રૂચે છે. ઝઘડો થાય તે પણ કૃપા કરવા માટે જાણવો. આ ઝઘડાને બહાને ડોસીમાને વ્રજ, શ્રી યમુનાજી, શ્રી ગુસાઈજી, શ્રી ગોવર્ધનનાથજીના દર્શન થયા. નહીં તો શ્રી ઠાકોરજી ત્યાં જ આ ભેદ ઉકેલી આ ડોસીમાને કહત તો ડોસીમા શ્રી ગોકુળ કઈ રીતે આવત? માટે એ જાણવું કે વૈષ્ણવોનો ઝઘડો પણ કૃપા કરવા માટે છે. તેથી વૈષ્ણવ, તમારું મન હોય તો શ્રી ઠાકોરજીને ન્યારા પધરાવો. જ્યાં ઈચ્છા હોય ત્યાં સેવા કરો. તમારું મન રાજી હોય તો મારી પાસે રહી સેવા કરો. બંનેના શ્રી ઠાકોરજી પાસે બિરાજશે. મારું મન તમારા પર પ્રસન્ન છે, કેમ કે તમે શ્રી ઠાકોરજીના ઉપર ઝઘડો કર્યો. શ્રી ઠાકોરજીમાં પ્રીતિ હતી તેથી ઝઘડો કર્યો. તેથી તમારું મન તો શ્રી ઠાકોરજીમાં ખૂબ છે. આવા વૈષ્ણવનો સંગ તો એક ક્ષણે પણ દુર્લભ છે. વૈરાગી વૈષ્ણવને કહ્યું કે હું તમારી પાસે રહીશ. તમારા સંગથી શ્રી ઠાકોરજી મારા પર કૃપા કરશે. તમે ધન્ય છો. મેં તમારાથી આવી દ્વેષ બુદ્ધિ કરી છતાં તમને મારો અવગુણ ન વરસ્યો. ભગવતીના આવા લક્ષણ સાંભળ્યા હતા તે જોયા. શ્રી ગુસાઈજીએ ઝઘડો પતાવી જાપી ડોશીમાને આપી. કહ્યું કે તમે બંને ભેગા રહો. વૈરાગી વૈષ્ણવે કહ્યું કે મહારાજ, જ્યાં લગી જીવીશ ત્યાં સુધી આના ઘરમાં રહીશ. પછી શ્રી ગુસાઈજી ભોજનમાં પધાર્યા. ભોજન કરી આચમન કરીને બીડા આરોગી બંનેને જૂઠણની પાતર ધરી. બંનેએ મહાપ્રસાદ લઈ આવીને દંડવટ કર્યા. શ્રી ગુસાઈજીએ બંનેને ઉગાર આપ્યો. કેટલાક દિવસ શ્રી ગોકુળમાં રહીને પછી વ્રજ યાત્રા કરી. પછી શ્રી ગોકુળમાં આવીને રહ્યા. પછી શ્રી ગુસાઈજીથી વિદાય થઈ વૈરાગી વૈષ્ણવ ડોસીમાને ઘેર આવ્યો. જીવન પ્રયત્ન શ્રી ઠાકોરજીની સેવા ડોશીમાને ઘેર રહીને કરી. વાલા વૈષ્ણવો, ભગવતીય તાદસી વૈષ્ણવની સંગતિ આવી છે. વૈરાગી લડતો હતો પણ સંગથી એની બુદ્ધિ ફરી. આ ડોસીમાં શ્રી ગુસાઈજીના આવા કૃપાપાત્ર ભગવતીય હતા. એમની વાર્તા ક્યાં સુધી કહેવી? સર્વે વાલા વૈષ્ણવને જય શ્રી કૃષ્ણ.